શું તમને ખબર છે આપણે ખોખલીમાં મંદિરે શું શું માનવામાં આવે છે? જે ખોખલીમાં તો આપણે આવી ગયા છીએ આપણા માના મંદિરે. હવે છે ને આપણે દીવાબત્તી કરવાની છે, એટલે પેલા આપણે વાળી નાખવીશ, પછી માતાજીની દીવાબત્તી કરવીશ. તમને ખબર છે આપણે ખોખલીમાં મંદિરે શું શું માનવામાં આવે છે? તો ચાલો આજે તમને બતાવું. જો જેને હાથ દુખતા હોય તો એ હાથ માનો માતાજીને, તો તમારા હાથ દુખતા સારા થઈ જાય છે. પગ દુખતા હોય તો પગ માનો તો તમારા પગ સારા થઈ જશે. અને જો તમને આખું શરીર દુખતું હોય તો માતાજીને પૂતળું માનો તો તમને સારું થઈ જાય છે. તો તમને જો વાળની પ્રોબ્લેમ હોય તો વાળનો ચોટલો માનો તો તમારા વાળ ખરતા બંધ થઈ જાય છે. અને જો છોકરા ન થતા હોય તો માતાજીને ઘોડિયું માનો તો તમારે ઘરે પારણા બંધાય છે. તે બધા અલગ અલગ માનતાઓ માને છે. અને તમારે જો માનતા સાંભળવી હોય તો અમારી ચેનલને ફોલો કરો ને લાઈક કરો. અને આપણે આગલા વિડીયોમાં આપણે બતાવશું કે માતાજીને શું શું માનતાઓ આવે છે એમ. જય ખોખલી. એટલે મારે બધાને ખાસ જણાવવાનું કે આપણે મંદિરનો સમય સવારે 7 થી બપોરના 12 વાગે અને સાંજે 4 વાગ્યાથી 7:30 વાગ્યા લગીનો છે. અને આમાં થાય કેવું કે આપણે બધા 7:30 મંદિર બંધ કરી દેવાનું હોય, તો અમુક કેવા હોય તે આપણે 7:30 પછી પણ આવે. એટલે એ લોકોને એવું કેવું કે 7:30 બંધ કરવાનું હોય ને, તો જેમ 7:30 આવી ગયા. નહીં ભાઈ, આપણે 7:30 મંદિર આપણે બંધ જ કરી દેવાનું હોય. પણ જે પછી તમારા આગેથી આવતા હોય તો એને ધક્કો થાય. એટલે આપણે મંદિરનો છે ને આપણે ટાઈમમાં બહુ ઓલું છે, બધા બહુ મોડા આવે. 7 વાગે 8 9 વાગે રાતે આવે છે મંદિરે. એટલે છે ને બધાને ખાસ વિનંતી કે આપણે મંદિરનો સમય રાતે 7:30 વાગ્યા લગી જ છે. અને બધા વારે સેમ છે, એવું નહીં રવિવાર કે મંગળવાર, આપણે બધા વારે મંદિર આપણે ખુલ્લું જ હોય છે.